હેલો ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ ગુજરાત ગુરુ. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર સ્ટાફ નર્સમાં અગાઉની એક્ઝામમાં પણ પૂછાઈ ગયેલા છે અને વારંવાર પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાતા રહેતા હોય છે. તો મિત્રો, મારા આ વિડીયોને તમે અંત સુધી જોતા રહો જેથી તમે પરીક્ષાની વધુ સારી તૈયારી કરી શકો. પહેલો પ્રશ્ન જોઈએ મિત્રો. જો એમનિયોટિક ફ્લુઇડનો રંગ લીલો હોય તો તે શું સૂચવે છે? તો આન્સર આવશે ફીટલ ડિસ્ટ્રેસ. બીજો પ્રશ્ન જોઈએ મિત્રો. એસ્ચર સામાન્ય રીતે શામાં આપવામાં આવે છે? તો આન્સર આવશે બર્ન્સ. ત્રીજો પ્રશ્ન જોઈએ મિત્રો. નીચેનામાંથી કયું પાયલોરિક સ્ટેનોસિસનું ચિહ્ન છે? તો આન્સર આવશે પ્રોજેક્ટાઇલ વોમિટિંગ. ચોથો પ્રશ્ન જોઈએ મિત્રો. એનોટિયા એટલે શું? તો આન્સર આવશે પીના ન હોવી, એટલે કે આ એક શરીરનું અંગ છે તે ન હોવું. પાંચમો પ્રશ્ન જોઈએ મિત્રો. કિંમતી ધાતુમય ખનિજો કઈ કઈ છે? તો આન્સર આવશે ચાંદી અને પ્લેટિનમ. છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ. નવજાત શિશુમાં વધુ પડતા સાંદ્રતાવાળો ઓક્સિજન આપવાથી શું વિપરીત અસર થાય છે? તો આન્સર આવશે રિટ્રોલેન્ટલ ફાઇબ્રોપ્લેસિયા. સાતમો પ્રશ્ન જોઈએ. પદાર્થોને અલગ કરવાની પ્રક્રિયામાં છાડવું એટલે શું? તો આન્સર આવશે યંત્ર વડે દાણાને છૂટા પાડવા. આઠમો પ્રશ્ન જોઈએ. ભૂકંપ આલેખક દ્વારા કઈ બાબત જાણી શકાય છે? આન્સર આવશે ભૂકંપનો વેગ અને ઉદ્ગવ સ્થાનને જાણી શકાય છે. નવમો પ્રશ્ન જોઈએ. પેશાબમાં એસિટોન ટેસ્ટ કરવા માટે શાનો ટેસ્ટ કરવામાં આવે છે? તો આન્સર આવશે રોથેરા. દસમો પ્રશ્ન જોઈએ. ભારતમાં સૌપ્રથમ સૂર્યશક્તિથી ચાલતું હવાઈ મથક ક્યાં બન્યું? આન્સર આવશે કોચીન. 11મો પ્રશ્ન જોઈએ. ડાયાબેટિક માતાને જન્મેલ બાળકને શું હોઈ શકે છે? જવાબ આવશે હાઇપોગ્લાયસેમિયા. 12મો પ્રશ્ન જોઈએ. ગામડાઓમાં શહેરો જેવી માળખાગત સુવિધાઓ પૂર્ણ કરવા માટે રાજ્ય સરકારે કઈ યોજના શરૂ કરી છે? આન્સર આવશે રૂબન ડ્રેનેજ પ્રોજેક્ટ યોજના. 13મો પ્રશ્ન જોઈએ. દ્રષ્ટિનું સંપૂર્ણ મેન્યુરેશન કઈ ઉંમરે થાય છે? તો આન્સર આવશે 6 થી 7 વર્ષ દરમિયાન. 14મો પ્રશ્ન જોઈએ. પર્નિશિયસ એનિમિયા શાની ઉણપના કારણે થાય છે? તો આન્સર આવશે વિટામિન B12ની ઉણપથી થાય છે. 15મો પ્રશ્ન જોઈએ. જન્મના 1 કલાક બાદ નર્સ નિયોનેટમાં શું એક્સપેક્ટ કરે છે? તો આન્સર આવશે રિલેક્સ એન્ડ સ્લીપિંગ ક્વાઇટલી. 16મો પ્રશ્ન જોઈએ. એલ્ગોફોબિયા એટલે શાની બીક? તો આન્સર આવશે પેઇન. 17મો પ્રશ્ન જોઈએ. દર્દીને હંગામી ધોરણે મેન્ટલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેને શું કહેવાય? તો આન્સર આવશે પેરોલ. 18મો પ્રશ્ન જોઈએ. પ્રેગ્નન્સી દરમિયાન સર્વિક્સ આછા વાદળી રંગનું થવું આને શું કહેવાય? આન્સર આવશે ચોડવિક સાઇન. 19મો પ્રશ્ન જોઈએ. માનવ શરીરમાં સૌથી લાંબુ હાડકું કયું છે? તો આન્સર આવશે ફીમર. 20મો પ્રશ્ન જોઈએ. માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? આન્સર આવશે યકૃત. 21મો પ્રશ્ન જોઈએ. મનુષ્યના લોહીનું pH કેટલું હોય છે? આન્સર આવશે 7.4. 22મો પ્રશ્ન જોઈએ. મનુષ્યના શરીરમાં કયું લોહી સર્વદાતા વર્ગમાં આવે છે? તો આન્સર આવશે O. જે વ્યક્તિનું લોહી બ્લડ ગ્રુપ O હોય તે બધા જ વ્યક્તિને પોતાનું બ્લડ આપી શકે છે. 23મો પ્રશ્ન જોઈએ. ગર્ભાશયનું વજન કેટલું હોય છે? આન્સર આવશે 60 ગ્રામ. 24મો પ્રશ્ન જોઈએ. જન્મ વખતે નવજાત બાળકના શરીર પર ચોટેલો ચીકણો પદાર્થ શું કહેવાય? તો આન્સર આવશે વર્નિક્સ કેસિયોસા. બાળક જ્યારે જન્મે છે ત્યારે તેના શરીર ઉપર એકદમ ચીકણો પદાર્થ જે હોય છે તે ડૉક્ટરો બાળકને પહેલાં એ ચીકણો પદાર્થને સાફ કરીને પછી એમના ઘરવાળાને આપતા હોય છે. તો આ જે ચીકણો પદાર્થ હોય છે તેને શું કહેવામાં આવે છે? તો વર્નિક્સ કેસિયોસા કહેવામાં આવે છે. 25મો પ્રશ્ન જોઈએ. સૂતિકાવસ્થા કોને કહેવામાં આવે છે? સૂતિકાવસ્થા એટલે કે પ્રસવના 6 અઠવાડિયા સુધીની જે અવસ્થા હોય છે તે સૂતિકાવસ્થા તરીકે ઓળખવામાં આવતી હોય છે. મિત્રો, આ વિડીયોની અંદર આપણે સ્ટાફ નર્સ માટે ખૂબ જ એવા જરૂરી પ્રશ્નોની ચર્ચા કરી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને દબાવી લેજો અને મારા વિડીયોને તમારા મિત્રો અન્ય મિત્રોને શેર કરતા રહેજો. થેન્ક યુ.